હેલો, ફરારી વીકની નેક્સ્ટ રેસિપી છે લોકી કે રોલ્સ. અને જે લોકો બટેટાનો ખાતા હોય કે લેસ ઓઇલની રેસિપી ખાવી હોય તો આ એના માટે બેસ્ટ છે. ધેન સી હાઉ ઇટ્સ મેડ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, જ્યાં હેલ્ધી અને ટેસ્ટી રેસિપી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. અને આજે છે લોકી કે રોલ્સ. ફરાળી રોલ્સ માટે મેં હાફ કપ જેટલો સામો લીધો છે અને એને આવી રીતે મિક્સર જારમાં નાખી અને એને સાવ બારીક એવો આપણે ક્રશ કરી નાખવાનો છે. અને ત્યારબાદ આપણે એને એક બાઉલમાં આવી રીતે કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આટલું આપણે બારીક એને પીસી લેવાનું છે. ત્યારબાદ આપણે સાબુદાણા લીધા છે, એ પણ આપણે હાફ કપ જ લીધા છે અને એને પણ આવી રીતે બારીક આપણે પીસી લેવાનું છે. સાબુદાણાને પણ આવી રીતે બારીક ફોર્મમાં આવી રીતે પીસી લેવાનું છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ જેવું આપણે પીસી લીધું છે. ઘણા લોકો સાબુદાણા ન ખાતા હોય તો એટલે સામાના લોટના પણ આવી રીતે રોલ્સ બનાવી શકે છે. હવે આપણે બંને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એમાં દહીં નાખશું. અને ત્યારબાદ પાણી નાખશું. આપણે દૂધીના રોલ્સ બનાવી છીએ તો દૂધી પાણી છોડે એટલે આપણે પહેલેથી જ આપણે પાણી થોડુંક ઓછું નાખવાનું છે. અને બધું સરસ રીતે મિક્સ કરીને સરસ એવી એક પેસ્ટ રેડી કરી લેવાની છે. જોઈ શકો છો આપણે આ રીતનું બેટર રાખવાનું છે અને એને આપણે હાફ એન અવર સુધી આપણે આવી રીતે પલાળીને રાખશું અને ત્યારબાદ લેશું દૂધી. અને અહીં અમે 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે. અહીં આપણે દૂધીને આવી રીતે પીલ ઓફ કરી લેવાની છે. અને ત્યારબાદ દૂધીને ખમણવા માટે મેં એવી ખમણી લીધી છે અને દૂધીમાં પણ જે સૌથી નાનામાં નાની ખમણી હોય એમાં જ આપણે દૂધી ખમણવાની છે. દૂધી છે જલ્દીથી કાળી પડી જાય એટલે આપણે એને કોઈ દિવસ પહેલાં ખમણીને રાખવી નહીં, એને ખમણ્યા બાદ તરત જ એનો યુઝ કરી લેવો. અને આપણે બેટરમાં તરત જ આપણે દૂધી આવી રીતે એડ કરી દેવાની છે. અને આજે જે વાનગી બનાવી છે 11 ફરાળમાં તમે ઇઝીલી બનાવી શકો છો અને એકદમ ઇઝી છે અને ઓછા સમયમાં આ ફટાફટ બની જાય છે. ત્યારબાદ આપણે મસાલો કરશું તો અહીં અમે 1 ટેબલ સ્પૂન જેટલા તીખાનો ભૂકો નાખ્યો છે. ત્યારબાદ મીઠું નાખ્યું છે અને ત્યારબાદ કોથમરી, મરચાં અને આદુની ત્રણેયની મિક્સ એક પેસ્ટ બનાવી નાખી છે અને એ જ આપણે અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલી એડ કરી દેવાની છે. અહીંયા મેં કોથમરી થોડીક વધારે, મરચાં એનાથી થોડાક ઓછા અને આદુ એનાથી થોડુંક ઓછું એ રીતની મેં ક્વોન્ટિટી રાખી છે. એટલે કોથમરીનો સ્વાદ એકદમ સરસ આવે અને આદુનો પણ સરસ આવશે અને તીખાશ આપણે મરચાંની લીધી છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પાણીની જેમ જરૂર હોય એ પ્રમાણે પાણી નાખવું, બાકી પાણી ન નાખવું. જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. અને ત્યારબાદ આપણે એક પેન લઈશું અને એને આવી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે આવી રીતે બેટર સ્પ્રેડ કરવાનું છે.
તમારાથી જેટલું પતલું સ્પ્રેડ થાય એટલું આપણે પતલું સ્પ્રેડ કરશું. આપણે આ નોનસ્ટિક પેન ઉપર રોલ્સ કરીએ છીએ એટલે સાવ લાઇટ ઓઇલ લગાવશું તો પણ આપણા રોલ્સ છે એકદમ સરસ બનશે. અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવી ભાત પડે ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે. અહીં આપણે બધા ચીલાના રોલ્સ છે એ આપણે લાસ્ટમાં જ કરશું જેથી પ્રોપર રાઉન્ડ શેપમાં થાય. અને આવી જ રીતે આપણે બીજા ચીલા પણ કરી લેવાના છે. દર વખતે આપણે જ્યારે નેક્સ્ટ ચીલા કરીએ ત્યારે આવી રીતે ઓઇલથી એને ગ્રીસ કરી લેવું જેથી આપણા ચીલા છે એ ચીપકી ન જાય. અને ત્યારબાદ આપણે આવી રીતે ચીલા કરશું. અને અહીંયા હું એકસાથે 3 ચીલા કરીશ જેથી કંઈક ગેસ્ટ આવ્યા હોય કે એવી રીતે કંઈ એકસાથે આપણી ફેમિલી બેઠા હોય તો આપણે એકસાથે 2 થી 3 આવી રીતે ઉતારી શકીએ છીએ. તમે દૂધીના રોલ્સ છે એ ગરમા ગરમ પણ ઉતારી શકો છો. ગરમા ગરમ જ એને રાઉન્ડ શેપમાં ટર્ન કરી અને એને ઉતારી શકો છો. જોઈ શકો છો કે આ એટલી હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે કે તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો અને ઓછા જ સમયમાં પરફેક્ટ પણ બનશે. ચીલા પણ આપણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. હવે તમે જેનો વેઇટ કરો છો એવા દૂધીના રોલ્સ એટલે અહીંયા મેં દૂધીના જે ચીલા છે એને આવી રીતે સાવ બારીકથી આવી રીતે રાઉન્ડ શેપમાં ટર્ન કર્યો છે અને એને આવી રીતે ગાર્નિશ કરીશ. તમને એવું લાગશે સાવ કોમન છે અને ઇઝી છે પણ આપણે કોમન ને ઇઝી વસ્તુ જ નથી કરતા. આપણને બધી જ જગ્યાએ નવી નવી વસ્તુ ગમે પણ ફૂડમાં પણ આવી રીતે તમે નવી નવી ક્રિએટિવિટી કરો તો ખાવાની પણ મજા આવી જાય. તો અહીંયા અમે દૂધીના રોલ્સ કર્યા છે ત્યારબાદ એને ટોમેટો અને કોરિએન્ડરથી આવી રીતે ગાર્નિશ કર્યા છે. સ્પેશિયલી કિડ્સ માટે તો તમે આવી રીતે જ એને કૂક કરીને દેજો તો એ ઇઝીલી ખાઈ પણ લેશે અને હેલ્ધી વસ્તુ એના પેટમાં પણ જશે. તો છે ને એકદમ સિમ્પલ અને સ્પેશિયલ રેસીપી. તો આવી જ ફરાળી વીકની નેક્સ્ટ રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, જો તમને અમારી રેસીપી ગમે તો તમે બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.